સરકારી બધાને બંધ કરી બધું પ્રાઇવેટાઇઝ કરી દેવા માંગે છે। એ વિદ્યાર્થી પરિષદ મેં લાવી છે અને પહેલા પણ જ્યારે જીકાસ હતું ત્યારે પણ એબીવીપી મેદાને ઉતર્યું હતું। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। स्टूडेंट्स पावर, नेशंस पावर। नमस्ते, ऋत्विक पटेल, जिला संयोजक एबीवीपी जामनगर। आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद जामनगर द्वारा कलेक्टर श्री ने आवेदन पत्र देवामां आव्युं अने एक विरोध प्रदर्शन करवामां आव्युं। जेनुं कारण ए हतुं के जीकास पोर्टल जे सरकारी पोर्टल छे जेने 12मा पछी जेने कॉलेजमां एडमिशन लेवुं छे तो जीकासमां फॉर्म भरेलुं फरजियात होवुं जोईए। तो एमां घणी बधी त्रुटिओ रही गई छे। आ वखते पण ગયા વખતે પણ આપણે વિરોધ પ્રદર્શન કર્યો હતો। આ વખતે પણ વિરોધ પ્રદર્શન કરી અને સરકારશ્રીને કહેવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા કે જે પોર્ટલ છે એક આ સરખું કરવામાં આવે અને જે પણ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એને પણ એમાં આવરી લેવામાં આવે। આ વર્ષે તો થઈ ગયું પણ જે આવતા વર્ષે જે પાછું જીકાસ પોર્ટલની આ જ સમસ્યા ઊભી થવાની છે તો અત્યારથી જ એક સરકારશ્રીને આવેદનપત્રથી રજૂઆત કરવામાં આવે છે કે આવતા વર્ષે જીકાસ પોર્ટલ સુધારવામાં આવે અને જે કઈ ત્રુટિઓ આ વર્ષે રહી ગઈ છે એ આવતા વર્ષે ન રહે અને જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એને પણ એમાં આવરી લેવામાં આવે। જય હિન્દ, જય ભારત, અસ્તુ।